જય કુળદેવી માં, જય ખુખાર મેલડી માં, બધાને રામ રામ. હું આગળ હમણાં ખુખાર મેલડી માનો વિડીયો તમને બતાવવાની છું, તો પૂરો વિડીયો જોજો. એમાં માતાજી કહે છે કે તમને માતાજી આવતા હોય, તમે ધૂણતા હોય પણ માતાજી બોલતા ના હોય ને રોતા હોય, તો એનું પણ કારણ છે. અને માતાજી એનું સમાધાન પણ આમાં બતાવે છે કે શું આપણે માતાજી આવે છે તો શું કામ જવાબ નથી આપતા, શું કામ આ બધું કરે છે, એનું શું કારણ છે. તો તમે પૂરો વિડીયો જુઓ અને જે માતાજી કહે એ તમે કરશો તો તમારી કુળદેવી બોલતા થઈ જશે, તમને જવાબ પણ આપશે અને ખમા પણ કરશે અને તમારા ઘરમાં સુખ શાંતિ પણ આવશે. તો તમે પૂરો વિડીયો જોજો તો માતાજી તમારું બધું કામ કરશે, તમારી કુળદેવી પણ તમારું બધું કામ કરશે. બસ માતાજી કહે એ પ્રમાણે ચાલો. બસ બધાને સુખી કરે માતાજી. જય ખુખાર મેલડીમાં, બધાને રામ રામ. રામ રામ લખી રામ 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 લખીને આખું ચિત્ર બનાવ્યું. કેટલી સંખ્યામાં રામ રામ લખ્યા? 11,051 નામ રામ રામ લખી અને આ રીતે આખું પેન્ટિંગ કર્યું છે. જો કેટલા વર્ષ? 19 વર્ષ પછી પેન્ટિંગ કર્યું. પેલા કરતા હતા. ભલે રામ, સરસ, પણ ખૂબ ગમ્યું. આ રામ લખવાથી રામના નામના દર્શન થાય, ભાવ જાગે. મતલબ રામ અને રામવારી મેલડી બંને છે. આમ રામવાડી રામ. અમે અમીરગઢ બનાસકાંઠા ગામથી આવીએ છીએ અને આજે અમે ગ્રુપ લઈને આવ્યા હતા બારેજા ધામ. માડી કહે છે કે તમે સેવા કરો અને એ જ અમારી માડી, અમારી પ્રેરણા છે. તો આ વખતે દર વર્ષની જેમ અમારું મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ હજારો ચકલીઓ માટે અને હજાર મૂંગા પક્ષીઓ માટે આ પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરી રહ્યું છે. તો મારી એવી ઈચ્છા હતી કે માડીના ધામથી હું શરૂઆત કરું, પણ માડી હું માફી માગું છું, મારી પરીક્ષાના લીધે હું કરી નહીં શક્યો. એટલે પછી માડી તમારી આઈડી પર મેં મેસેજ કરી અને માફી માગી. માડી હવે અમે કાલથી શરૂઆત કરીએ છીએ અને તમે કહો છો કે સેવામાં ક્યારે પણ પરમિશનની જરૂર નથી હોતી, તમે સેવા કરશો ને તો હું આગી રહીશ. એટલે માડી અમે શરૂઆત કરી અને આજે અમે ચોથું સાયન્સ સિટી અને બારેજા ધામની અંદર ચકલીઘરનું વિતરણ કરી રહ્યા છીએ. માડી રામ રામ. આમ તો 6 વર્ષથી બારેજા ધામની અંદર અમે પગ મૂક્યો છે, પણ આજ સુધી ક્યારે બી અમે સેવા પરમાર્થ માટે નહીં, દર વખતે પોતાની માટે માગવા આવીએ છીએ. અને આજે પહેલી વાર માડી આ સેવા માટે આવ્યો છું ને આ સ્ટેજ મને આવ્યો છું. કંઈ કહી શકું એમ નથી. સેવા માટે મતલબ માગ્યું તો આ સ્ટેજ ઉપર આવવા મળ્યું. અમે બંને ભાઈને મતલબ કે કુટુંબિક હોય કે કોઈ બી હોય, કોઈ ગણકારે નહીં કે માતા માતા કરીને તમે ગોડા થઈ ગયા છો. માડી તમે કીધું છે ને કે ગોડા કેમ ત્યારે જ માનજો કે માએ સ્વીકાર્યા છે. માડી અમારા અમને ખબર નથી કે અમારા કુળની અંદર કેટલા માતાજી છે, પણ અમારા પપ્પા મારા કાકાની પાછળ આખી દુનિયા દેશાવરના ભૂવા ભરી વળ્યા, પણ માડી જેમ રામ ભગવાનના શીશ ઉપર જે તિલક ચંદ્રમાની જેમ ચમકે છે ને એવું તેજ માડી મને તમારામાં દેખાય છે. માડી હું તો મારી શ્રદ્ધા અને મારા વિશ્વાસને માનતો નહીં, પણ મારો ભાઈ નાનો હોવા છતાંય આજે એટલું માને છે તમારા વિશે કઈ જ નહીં શકતા. માડી મારા કાકાને 8-9-10 વર્ષથી અમે દવાખાનું કરાવતા હતા. ભગવાનની જેવી ઈચ્છા એટલે તેમનો સ્વર્ગવાસ થયો. ત્યારે અમે બધા દેવી દેવતાઓથી પૂરો વિશ્વાસ છૂટી મેળ્યો હતો. અમે જ્યારે બધા પૂરી તરહથી હારી ગયા ત્યારે હું મારી માતાના મઢે ગયો અને મારી માતાના મઢને કગર્યો કે માડી તું તો બોલતી નહીં, મને કોકતી હે ને બોલતી માતા જોડી જો ગોતી લાય ને. એ દાડે મારા સિકોતરમાના મંદિરે ગયો અને એ દાડે ના ત્રીજા દિવસે મને એક ભાઈ અતરાપુ આવ્યો મારા ઘરે અને આયોને એમ કીધું કે તમે આ ધામ ઉપર જો તો તમને હે ને સાચો રસ્તો મળશે. માડી તારથી તારો આ ચુંદડીનો છેડો પકડ્યો ને માડી તારી દયાથી રાવણ જેવા હતા પણ તું એ રામ જેવા બનાવીને રાખ્યા ને. માડી આખા ગામમાં ને અમારા 2 ભાઈઓને એમ આખી નોમના બનાવી માડી તારા લીધે, તારા નોમથી અમારી નોમના માડી. એક શબ્દ છે ગામમાં વટ ના રાખો મારો. માડી તું કીધું તું ને પૂરું પાલ પાડ્યું માડી. ભલે રામ. આવો ભાવ છે આવો અને આ ઉંમરે ભક્તિ મને તો આમ જ પ્રસન્નતા થાય. સાચું કહું, તમારા જેવા દીકરાઓ જોઉં છું ને આ ઉંમરના
કે જે મતલબ હજુ તો જીવનની શરૂઆત થઈ છે, માડી અને આ સંસારમાં હજુ પ્રવેશ થયો છે, બાળપણ છોડી અને હવે હજુ સંસારમાં પ્રવેશ થયો છે. અસલી મતલબ કહેવાય ને કે જંગ હવે ચાલુ થઈ છે, અને એ સમયગાળામાં તમે માતાજી ભગવાનના ભક્ત બની જાઓ. આહા, શું કહું, દુર્લભ વાત, કૃપા છે, વિશેષ કૃપા, અપાર કૃપા. ક્યાંક જન્મો જન્મનું પુણ્ય હશે, ક્યાંક જન્મો જન્મનું ભજન હશે, ત્યાર કદાચ આવો સંગ થાય છે. માડી આ તો તમે મારા મોઢાની વાત જ છીની લીધી. હું સાચું કહું માડી, 6 મહિના પહેલા હું આવે તો માડી તો અમારા પાસે પૈસા નહીં માડી, પણ અમારા અંદર એવું હતું કે માડી કે અમારે સેવા કરવી તો માડી હું તારા 6 મહિના પહેલા આવ્યા હતા ને તો અહીંયા દૂર ઊભા રહીને માડી ખાલી એટલી પ્રાર્થના કરી તો માડી મારા પાસે પૈસા તો નહીં પણ મારે સેવા કરવી તો માડી મને 6 મહિનામાં એવા લોકોનો સંગ કરાવરાયો આ માડી ગ્રુપના સાથે કે કોઈ બી જણા સાથે એવી સેવા કરાવરાઈને માડી, પણ એને હું શબ્દોમાં બયાન નહીં કરી શકતો. ને સેવાય જેટલું આલ્યું ને માડી એવું કોઈ નહીં, આ કેવા શબ્દોમાં બી નહીં કહી શકતા. જેમ હું આંતરિક દુનિયા માટે તો શી ખબર, અમારા કોઈ બી અમે કોઈ સોચ નહીં, પણ માડી અમે ને તારા મસ્તીમાં મસ્ત રહો ને મળે કે કોને પાસે કોઈ નહીં તોય આ કેટલા રાજી રહે મળે કે આટલે દુઃખ બીમારીઓમાંથી નીકળે તોય તારા નોમથી રાજી રહો માં એનો અમને ને વટ એમાં તું વટ રાખે હે અમારો. ભલે રામ. માડી આજનો જ પરચો આપું તો આજે મેં ડ્રોન ઉડાડ્યું ને મારું ડ્રોન આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું, મારો જીવ અદ્ધર થઈ ગયો માડી. ખરેખર અહીંયા આગળ આવીને મેં ખાલી માડી પ્રાર્થના કરી, માડી હું તારો વિડીયો ઉતારવા આવ્યો મારું ડ્રોન જતું રહ્યું અને એટલી ઘડામાં ડ્રોન રિટર્ન આવ્યું અને પાછું મારા મશીન જોડે કનેક્ટ થઈ ગયું. મેં આશા છોડી દીધી હતી, આજનો જ મારો પરચો છે માં. કનેક્શન તૂટી ગયું. હા માં, એટલે જતું રે. હા માં, તૂટી જાય એટલે ક્યાં પડે કોઈ નક્કી ખબર નથી માં. કનેક્શન તૂટ્યા પછી પાછું કનેક્શન જોઈન થઈ. હા માં, માડી તારા જોડે અમારું કનેક્શન છે, તું કઈ રીતે છૂટવા દે એમનું કનેક્શન માં. અહીં ઢોરને ઉડાડવાની પરમિશન જોઈએ લીધી. હા માં, લીધી હતી, વાત કરી હતી. હા, જેમ એક એરપોર્ટ હોય, વિસ્તાર હોય, અમુક જગ્યાએ ડ્રોન ઉડાડવાની પરમિશન જોઈએ, એવી રીતે અહીં પરમિશન જોઈએ. એમને મન ફાવે એમ ડ્રોન ના ઉડાડતા ના કે ક્રેક થઈ જશે. શું કે ના ના માં તારો તમારો ભાવ નહીં. અહીં જે મતલબ પોતાના સ્વાર્થથી આવો તેનો સ્વાર્થ હું પૂરો કરી આલું. માં ઘણા આવે છે મતલબ પોતાનો મતલબ પ્રમોશન કરવા, ઇન્સ્ટાગ્રામ નું આ છે તે, એનો સ્વાર્થ હું પૂરો કરે, પણ તમારો ભાવ છે, તમારા શ્રદ્ધા દેખાય છે, પ્રત્યેનો હેત છે. માડી અમારો જે પહેલો વિડીયો વાયરલ ગયો હતો ને એ બી માડી તમારો જ ગયો હતો, એનાથી જ અમારા ફોલોવર કે જે પણ થયું ને માડી એ તમારે લીધે થયું. ભલે રામ. રામ માડી રામ. રાજકોટથી આવું છું, મારું નામ રીટા ચાવડા છે. મને 22 વર્ષથી આ તકલીફ હતી, જે એનર્જી કે અમુક ભાષામાં સીડસ કે એવી એનર્જી હતી મને. સરકારીમાંથી દવા લીધી, પ્રાઇવેટમાંથી લીધી, 22 વર્ષ થયા. પછી દેશી દવાઓ કરાવી, રિપોર્ટ કરાવી, આ પ્રાઇવેટમાં સરકારીમાં બધા અલગ અલગ રોગ બતાવતા. કોઈ લીવરની તકલીફ કે, કોઈ લોહી પ્રોબ્લેમ કે, બધા અલગ અલગ કહેતા. પછી મને બહુ દુઃખ થયું. હું 2-2.5 વર્ષથી અહીંયા આવું છું રવિવાર ભરવા. તો હું કોકનું દુઃખ જોઉં ને એટલે હું કોકના માટે કાંઈક ને કાંઈક માંગતી જ હોય, અને માતાએ મારી બધી ઈચ્છા પૂરી કરી. પણ મેં મારા માટે કાંઈ માંગ્યું નહોતું, માનતાય નહોતી કરી. આ એક માનતા નહોતી કરી, પણ ખાલી પ્રાર્થના કરી હતી. મેં કીધું આ એક મને મટી જાય ને તો હારું, હું દવા પીપીને કંટાળી ગઈ. 20 થી 22 વર્ષ થઈ ગયા. આ એનર્જી હતી ને મને અતિશય કંટાળી ગઈ હતી દવા પીપીને. પછી ખાલી મેં માળીને પ્રાર્થના કરીને અઠવાડિયામાં મને આ રોગ મટી ગયો. હા, એક અઠવાડિયામાં. ભલે રામ. અને માડી કે તો મને સપનામાં જે તમે આવો છો એની વાત હું કરું. મને 3 થી 4 વાર માડીનું સપનું આવ્યું. પહેલાં જ્યારે માતાજી આવ્યા ને તો લાલ ચુંદડીમાં દેખાણા. તો મેં બીજે દિવસે મારા ઘરવાળાને કીધું કે મને માતાજીનું સપનું આવ્યું. તો એ કે મને આવે તો સારું, એને હરખ હતો. પણ બીજી વાર મને સપનું આવ્યું તો હું સૂતી હતી ને માતાજી ગોળ ગોળ ફરતા હતા અને હસતા હતા. તો બીજા દિવસે પણ મેં કીધું. અને ત્રીજી વાર માતાજીનું સપનું આવ્યું તો સુખડી માંગી. તો હું સુખડી લઈને અહીંયા આવી. એક બેન અહીંયા ઊભા હતા, એને મને સ્ટેજ ઉપર ન ચડવા દીધી. મેં કીધું માતાજીએ સુખડી માંગી છે તો એ કે લાવો હું દઈ દઉં. તો મેં દઈ દીધી. મેં કીધું કંઈ વાંધો નહીં. પાછા એકવાર માતાજીનું સપનું આવ્યું તો કે તું મેરડી માની ચૂંદડી ચડાવજે. તો ચૂંદડી ચડાવવા આવ્યા તો પેલા ભાઈએ કીધું કે હું ચૂંદડી ચડાવી દઈશ. કીધું કંઈ વાંધો નહીં. ઉપર આવવા નતું મળ્યું તો જો અવસર મળ્યો ને હવે. અને ચોથી વાર જ્યારે સપનું આવ્યું ને માડી તો દિવસનું આવ્યું હતું. મારા ઘરવાળાએ કીધું તને માતાજીના સપના આવતા કેમ બંધ થઈ ગયા? તો દિવસના હું ઘરે કામ કરતી હતી બપોરે. તો કામ કરતાં કરતાં મારી આંખ મીચાઈ ગઈ અને તમે સામે દેખાણા.
અને તમે એમ બોલવા લાગ્યા કે તું કાંઈક પૂછ, તું કાંઈક પૂછ, તું કાંઈક પૂછ. પણ હું પૂછવા માંગુ તો મારાથી રોવાય જ જાય. હું કાંઈ પૂછી જ ન શકી. મારે આ જ પૂછવું હતું. મારે બીજું જે પણ દુઃખ સુખ હોય હું બધું સહન કરી લઈશ. એક આ મારા ઘરવાળાને શેનો પવન આવે માતાજી તમે જણાવી દો. ભલે રામ. રામ માળી રામ, જાજાથી રામ તમને હૃદયથી માં. જો આટલા 2.5 વર્ષથી આવતા હોય મતલબ આટલી ભાવ ભક્તિ, આ કોના આવો અનુભવ થાય? જો એના આંખોમાં આંસુ છે, મતલબ વાણીથી મતલબ મારી મતલબ પ્રશંસા કરવા માટે શબ્દો નહીં, મતલબ કંઠ રૂધાઈ જાય, મતલબ અવાજ નીકળે નહીં. આ ક્યારે થાય? જ્યારે મતલબ આટલા સમયથી આવતા જતા હોય ને મારો અનુભવ થયો હોય કે માતાજી શું છે. અને જે મારા બની મતલબ મારે મને ભજી હોય, મને યાદ કરી હોય, મારા રવિવાર ભલે 4-5 રવિવાર એક વખત અહીં આટો મારતા, પણ જે મને દિલથી માનતું હોય ને એને જો 24 કલાક રહું છું એનું પ્રમાણ છે. માં ખાલી એક જ મારે આવતી ને એક જ લાગણી ને એક જ સ્વાદ તમારી જોડે હતો કે આ શું છે. મેલડીમાં આવે છે, મેલડીમાં બીજું કોઈ નહીં. રામ માળી રામ. શું? હા. અને ધૂણા છે તારા મતલબ અમુક વાર ક્રોધ કરે ને આમ ચીડ કરે, હા. સમજ્યા? એ મેલડી માનો પવન છે. જેમ કે મેલડી 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 કરી અને તમારા બાપ દાદાની મેલડી જગાડીને મોકલી આલો કે લે મેલડી તો મેલડી કરે. કશું બોલે નહીં માં તો કોઈ માને નહીં ને. બોલે નહીં એનું કારણ છે કે કુટુંબમાં માતાજી કોઈને પવન આવતો હોય, કોઈ ભુવાજીને કોઈ વ્યક્તિને પવન આવતો હોય, બરોબર, તો અમુક લોકો એવું કહેતા હોય કે માતાજી તો આવે છે પણ બોલતા નથી. તો એનું એક જ મુખ્ય મોટું કારણ એ છે કે જો માતાજી તો આવે છે, બરોબર, સાચા આવે છે, પણ માતાજી બોલતા નથી. એનું કારણ છે કે તમારા પરિવારમાં જે રહેતા હોય એ આ ધૂણવાવાળા વ્યક્તિ પર પહેલો તો વ્યક્તિ પર જ વિશ્વાસ ના થતો હોય તો એના કોઠે આવનારો દેવ ઉપર ક્યારેય વિશ્વાસ આવે નહીં. આ વાસ્તવિકતા, આ સત્ય કે મારા કોઠે માતાજી આવે છે પણ બોલતા નહીં, રોવે છે. શું રોવે છે? તેનું કારણ છે કે સામેવાળા બેઠા હોય એ પૂછવાવાળાની અંદર કોઈ ભાવ ના હોય. માતાજીનો મતલબ કોઈ એવું જેમ કે હું અહીંયા આવું છું તો કેવો ભાવ છે બધાનો, કેવો ઉત્સાહ છે, ફૂલડા જેવા વેરાય છે, કંકુ ચોખાના મતલબ વધામણા થાય છે, અને હરખ, આ બધાનો હરખ, આ બધાનો ભાવ જોઈ અને મારા દીકરાનું અસ્તિત્વ હું ભૂલવાડી દઉં, મારા દીકરાનું ભૂલવાડી દઉં, બરોબર. અને હું મેરડી અહીં જાગૃત થઉં, મારા જેવી માતા આવી મીઠી મીઠી વાણીથી વાત કરે, મતલબ ચર્ચા કરે, આ વાર્તા કરે, તેનું કારણ શું છે? ભાવ છે. અહીંયા તો કુટુંબમાં કોઈ માનવા વાળું ના હોય તો કોઈની આગળ ધૂણવું, તમારે ધૂણવું હોય મતલબ માતાજી જો જવાબ લેવો હોય ને તો રવિવાર હોય, પૂનમ હોય તો એકવાર બેહવાનું, માતાજી નિવેદ કરવાનું, ખાલી જે માનતા હોય ને એટલા જ બેહવાનું, બધાને કોઈને બેહાડવાના નહીં. અને પછી બોલો, માતાજી આવશે, બોલશે, ખમા કહેશે ખમાય થશે ને મજા કહેશે મજાય થશે. ધૂણવાનું કોઈ ખોટું નથી, પણ અમુક લોકોને શું હોય, માતાજી આ એટલે કે હું લાવો કંઈક કરું, સામેથી કદાચ મનાવવાનો પ્રયાસ કરે, પણ આ દુનિયા એવી છે કે ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું નથી. એટલે આપણે ધૂણવાની કોઈ જ જરૂર નહીં. આવે છે માતાજી, તમે તમારા ભાવથી મતલબ એ નિવેદ કરો, અને કોક દિવસ મતલબ બેહવું હોય તો બેહાય, બરોબર. કુટુંબ ના મોને, કુટુંબ વાળા અમે માનતા નહીં. ના, નથી માનતા માં. હા, તો જે માનતું ના હોય એની આગળ ધૂણીને શું લેવા આપણી માતાને ધૂણ બદનામ કરવી? અહીં માનસ એટલે અહીં બોલું છું, ના માનતા હોય તો હું હલું નહીં. ગમે તેવા ડાકલા વગાડે, ગમે તેવી જીડીઓ મારે, કે ગમે તેવા કલાકાર આમ રાડો પાડી પાડીને આમ તોણ ખેંચીને રેગડી ગાય ને, આ ખુખાર મેલડી ના હાલે. કેવું કોઈ એવું કહેતું હોય મતલબ કે હું ગઉં અને આના ધૂણાઈ ના ખાવું, તો કોઈ એવો કલાકાર પેદા નહીં થયો કે મને ખુખાર મેલડી ને ખાલી ગાવાથી, આમ બેરાગથી ગાવાથી, શબ્દોથી મને ખુખાર મેલડી મારા દીકરાના ઈચ્છા વિરુદ્ધ કોઈ ધૂણાઈ શકે. હું અભિમાનથી નહીં કહેતી, પણ ના, ભાવ છે તો માતાજી છે. હો ભલે રામ, કશું કરવાની જરૂર નહીં. તમે તમારા ભાવ ભક્તિથી જે કરો છો, જે સમજ આવી છે બરોબર છે, બરોબર. 2.5 વર્ષથી આવી છે એટલે આટલી મેં તને ચર્ચા કરી અને આટલું કીધું. મારા આશીર્વાદ સજ એટલે આશીર્વાદ જેની પર હોય, જેને સપનામાં આવીને કહેતી હોય કે હું બેઠી છું, તો કશું પૂછવાનું આવતું નહીં. જો સપનામાં મેં તને કીધું પૂછવું હોય તો તું બોલી 4 થી 5 વાર સપનામાં, એક વાર દિવસના, તો તું બોલી ના હાકી. તમે કીધું કે તું કઈક પૂછ મને, પણ હું ન પૂછી આવી ગઈ. ભલે, પણ તારી જે તકલીફ હતી, બીમારી જતી રહી,
બસ તો હવે બસ અને ચૈતર મહિનાના ત્રીજું વર્ષ હતું ને તમે જે રીતનું કીધું ને ચૈતર મહિના ત્રીજું વર્ષ હતું તો આ ચૈતર મહિનો છે. આવતા નહીં ચૈતર મહિનામાં સારું એવું મોટા ઘરમાં મેલડી માતાનો ફોટો હશે ને એવા ઘરમાં તમે રહેવા જેવા હશે એવા આશીર્વાદ આલું છું. જાઓ. માં નક્કી જ છે માડી, નક્કી જ છે. ખાલી 3 મહિનાની જ વાર એ નક્કી જ છે. તમારી કૃપાથી અમને પ્લેટ લાગ્યો છે. 3 જ મહિનાની વાર છે અને ચાવી મળશે 3 મહિના પછી માડી. મકાનમાં આવડો મોટો ફોટો લાગશે કીધું. હા હા માડી, અને એવો ભાવ એકદમ સત્ય વાત. બસ તાર બસ એ મારા જોવાનું છે. ભલે રાવ. બાકી તો અનંત પરચા એવા છે માં. આનાથી વિશેષ શું કૃપા હોય? જેને જે જરૂર છે એ વસ્તુ મળી જાય જીવનમાં એટલે આનંદ. બસ ઘર ના હોય ઘર મળી જાય, ખાવાના હોય તો ખાવા મળી જાય. આવશ્યકતાની પૂર્તિ, શું ઈચ્છાઓની પૂર્તિ નહીં. ઈચ્છાઓ તો વ્યક્તિની અનંત હોય. ઈચ્છાઓ તો એટલી બધી હોય કે જો ઈચ્છાઓ પૂરી કરવા જાય તો માતાજી તે કદાચ થાકી તો ના જાય, પણ માતાજી હાલ કરે ને વ્યક્તિ લે કરે ને તો ક્યારેય વ્યક્તિની અંદર મનુષ્યની અંદર સંતોષ આવે નહીં. એટલે ઈચ્છાઓની પૂર્તિ નહીં કરવાની. આવશ્યકતાની માં જરૂરિયાત હોય એ મન તું પૂરી કરી આલ. અગર માતાજી નહીં પૂરી કરતા તો એનો વારંવાર તમારી જરૂરિયાત માટે તો એનો હકથી માગો કે માં તમારા ઘર નહીં, તારા મારું ઘર લઈ આલવું પડશે ને પડશે. તારા વગર મારું કોઈ નહીં. એ હાચું તમે માડી, હકથી કહી હાચું દો. હાચું. ભલે રામ. હું એક કડી ગાઈ શકું માડી? ગાઈ નાખો. ડગલે ને પગલે મને ખૂંખાર મેલડી સાંભળે, ડગલે ને પગલે મને રામવારી મેલડી સાંભળે. કદી ના ભૂલું મમતા તારી હું, કદી ના ભૂલું માડી મમતા તારી હું. તારા વિના કેમ હું રહું, ડગલે ને પગલે મારી રામવાડી મેલડી સાંભળે. ડગલે ને પગલે મને ખૂંખાર મેલડી સાંભળે. ભૂલ જો હું કરું માફ કર તું, તડકામાં છાયો બની સાથે રહેતી તું, મારી સાથે રહેતી તું, રામવારી મેલડી સાથે રહેતી તું. રામ રામ માં, રામ રામ. વાહ, સરસ. ભાવના શબ્દો, હેતના શબ્દો. બધાને દુઃખમાંથી આનંદ થયો. ભલે રામ. દયા રાખજો. તમારા જેવા ભક્તોને મળીને મને આનંદ થાય. જેમ તમને મને મળીને મતલબ આનંદ થતો હોય, મારી જોડે વાર્તા કરીને આનંદ થતો હોય તો મને માતા નહીં તે ભક્તો જોડે વાત કરીને મને આનંદ થાય. મારું નામ સોનલ છે. હું સુરતથી આવું છું. મારા હસબન્ડને 40 વર્ષથી કાનની તકલીફ હતી. એને રસી થઈ ગઈ હતી ને સંભળાતું નહોતું. 2 ઓપરેશન કરાવ્યા હતા તો બહુ તકલીફ થતી હતી. પછી મારી નણંદ છે ને મને કીધું કે ખૂંખાર મેલડી મારી માનતા માનો તો સારું થઈ જશે. એ જ ટાઈમ પર મેં માનતા માની તો અડધી કલાકમાં એને સારું થઈ ગયું. 40 વર્ષથી 40 વર્ષથી તકલીફ હતી. બધું કરે. 2 ઓપરેશન પણ કરાવ્યા હતા બોમ્બેમાં. એને એમ કીધું કાનના પડદા તૂટી ગયા ને નહીં સંભળાની એ વાત ડૉક્ટરે બધી કરી હતી, પણ હાડકી સડી ગઈ ને એનું ઓપરેશન કરાવ્યું હતું 2 વાર, તો એ ફેર નહોતો પડ્યો. પછી વચમાં એને છે ને બહુ તકલીફ થવા મળી. તો અમારા નણંદે મને વાત કરી કે તમે માતાજીની માનતા માનો ને ખૂંખાર મેલડી માની તો સારું થઈ જશે. તો એ ટાઈમ પર મેં માનતા માની ને અડધી કલાકમાં સારું થઈ ગયું. ભલે રામ. રામ માળી. 40 વર્ષથી હતી તકલીફ હામાં. અને તમારો અનુભવ એવો છે કે અડધો કલાકમાં જ હા માળી. સારું થઈ ગયું. હા. મતલબ એ 6 મહિના પહેલા રાખેલી માનતા આજે તમે પૂર્ણ કરવા આવ્યા. મારે કેટલા ટાઈમથી આવું પણ મારો હુકમ જ નહોતો થતો. મારા નણંદ આવે ને હું જઈ હોય ને કહું મારો હુકમ જ નહોતો થતો. 6 મહિના પહેલા રાખેલી માનતા એ અડધો કલાકમાં પૂરી થઈ ગઈ અને આજે 6 મહિના પછી તમે આજે પૂર્ણ કરવા આવ્યા છો. હું કેટલી વાર માળી તમારું નામ લેવાનું મને આવું છે પણ મારથી આવું ભલે રામ. રામ રામ માડી. મારું નામ દેવિક છે. મને 6 મહિના પહેલાં મારા માડીએ કીધું હતું, માતાજીએ, કે મેં પૂછ્યું હતું કે મને બહુ તકલીફ છે, મને હું બહાર નીકળું તો પણ મને બધા હેરાન કરે છે, મારે બહુ તકલીફ છે, હું ભણવું હોય તો ભણી પણ નથી શકતો, મારી 10th બોર્ડની એક્ઝામ છે અને મને હવે ટૂંક જ સમય છે. એટલે માડીએ મને કીધું હતું કે ગાયને 11 કિલો ગોળ હાથેથી ખવડાવવાનું. મેં ખવડાવ્યું પછી મને બહુ ખૂબ સરસ છે. અને એ પછી માડીના બર્થડેના 1 અઠવાડિયા પછીનો જે રવિવાર આવેલો એમાં હું મારા
ખુદના ભાવથી હું એક ચાંદીનું બ્રેસલેટ લાવેલો. એ પછી હું 6 રવિવાર મેં ખાવાના પીવાના વગરના ઉપવાસ કરેલા ને પછી હું સાદા ફળવાળા ઉપવાસ કરું છું. તો મારા મમ્મી છે રંજીતાબેન મુંબઈથી, જેમને બહુ ભાવ છે, એમને અત્યારે હવાય એમ નથી એટલે તે બહાર બેઠા છે. અને મેં પછી જેમ રવિવાર રહેવાનું ચાલુ કરું ઘરેથી, કેમ કે હું આવી નથી શકતો એકલો, તો મને ગાડીની બહુ જ જરૂરત હતી. તો બીજા રવિવારમાં જ મને ગાડી આવી ગઈ હતી, એક એક્ટિવા. અને હમણાં હજી બે રવિવાર પહેલાં મારે ફોનની પણ ખૂબ જરૂરત હતી અને મેં વિચાર્યું હતું કે ખાલી મારે ફોન જરૂરી છે. અને 12 વાગ્યા સુધીનું મેં ખાલી વિચાર્યું કે 12 વાગ્યા સુધીમાં ફોન આવી જાય. તો 11:30 તો મારા પપ્પા સામેથી આવીને મને ફોન પણ લઈ દીધો અને મને હવે કોઈ બારે હેરાન પણ નથી કરતું. મારા મમ્મી છે જેમને જોગણીમાં આવે છે, મારા મમ્મીના માતાજી, તો એમની જોડે પણ મમ્મીના પણ હું રામ રામ અહીંથી કહું છું, મારા નાનાના પણ રામ રામ. અને ગાડી લેવાના મારી પાસે પૈસા પણ નહોતા, તો એ પૈસા પણ સામેથી મારા નાનાએ આપેલા, જે પીએસઆઈ છે, નિવૃત્ત પીએસઆઈ. ભલે રામ 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 માડી. મતલબ યાદ કરવાથી, સ્મરણ કરવાથી માતાજી 24 કલાક તમારા જોડે રહેતા હોય. હા માડી. નહીં કહેતી દર 5 મિનિટે કોઈ ભક્ત મને ખાલી સ્મરણ કરતો હશે ને, એનું 24 કલાક રક્ષણ કરવા વાળી ખુખાર મેલડી. તારી મમ્મી મારી ભક્ત છે, રાત દિવસ યાદ કરે છે, ગુરુ તરીકે માને છે, મતલબ ભગવાન તરીકે મને માતાને માને છે. પણ આશીર્વાદ એક જ વખત મારા આપેલા એવા હોય કે કાયમ માટે રહે. જ્યાં તો મારે કશું આપવાની જરૂર નહીં. મારે જ્યારે 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 મને અનુકૂળ લાગશે એ વસ્તુ વગર માગે વગર કીધે, જો કદાચ ખાલી યાદ કરવાથી, સ્મરણ કરવાથી, મોબાઈલની પ્રાર્થના કરવાથી પપ્પાના મગજમાં વસી અને 12 વાગ્યા પહેલાં 11:30 વાગે મોબાઈલ લઈને આવતી હોય તો હું જેટલી સંભાળ રાખતી હોઈશ. હા માડી. ખૂબ કૃપા છે તમારી પર. બસ ભક્તિ ભાવ રાખો જીવનમાં, સેવા રાખો, કંઈક કરવું હોય તો સેવા કરો. ઠીક છે માડી. મને તમે દર રવિવારે પણ આવો છો, રવિવારે પણ તમે મને સપનામાં આવો કે તમે આવતા હો, હું અહીંયા ઊભા પીઠમાં ફૂલ નાખું, એવા બધા સપના આવે. અને માડી મને એનું કારણ છે કે તમે દર રવિવાર નહીં આવી શકતા હોય. અમુક ભક્તો એવા છે કે જે દર રવિવાર આવવાની તો ઈચ્છા હોય પણ પોતાની મજબૂરીના કારણે દૂરથી કદાચ વિચારતા હોય, મોબાઈલમાં તે જોતા હોય કે માડી આજે આવી ચૂંદડી ઓઢીને આવ્યા, માડી આજે સરસ લાગતા હતા, આજ કેવું વાતાવરણ હતું, મતલબ કોણ આવ્યું હતું, શું આવ્યું હતું, બધા વિડીયોમાં મતલબ શાંતિથી જોતા હોય અને ઘેર બેઠા બેઠા તે મતલબ આખું બારેજા ધામને મોબાઈલના માધ્યમથી નિહાળતા હોય. તો તમે અહીં ના આવી શકો તો કંઈ નહીં, પણ હું તમારા ઘેર આવતા, મુંબઈ આવતા મને વાર લાગે? તમે મને લંડન વાળા, અમેરિકા વાળા યાદ કરે તો મને વાર લાગે નહીં. ભલે રામ રામ રામ. ભલે રામ. સોનીબેન સાણંગપુરથી, સોનીબેન લાખાભાઈ. અને મને પોરે કિડનીમાં રસી થઈ ગઈ હતી, દાખલ કરી હતી આ જ ટાઈમે. અને ઓણે મને મહિના પહેલાં એવું થઈ ગયું હતું, આંતરડામાં હોજો અને આખો કમરનો ભાગ દુખતો હતો. પછી દવા લાવી, મને ફેર ન પડ્યો. પછી ફોનમાં હું વિડીયો જોતી હતી ને એટલે મને આ મેરડીમાંનું આમ યાદ આવ્યું. મેં કહ્યું મેરડીમાં શાખા છે એમ, તો હું માનતા રાખી મેં મેરડીમાં મને આ મટી જશે ને તો હું પગે લાગવા આવીશ ગમે ત્યારે રવિવારે. પણ 1 મહિનો થયો અને હું તો એટલી ભાવના કરતી હતી ને આવવાનું કે મને મેરડીમાં મને જવા મળે ને માનતા કરું, કેમ નહીં જાઉં, મેં જોયું નથી. પણ મારી બેન આ અમદાવાદ રહેશે ને વટવામાં, એને કીધું, મેં કીધું તું માં કોઈ હંગાત મને કરી દેજે. એ વોટિંગ મિટિંગમાં મારા ગામ સાળંગપુર આવી અને રાતે આવી અને સવારમાં મને વહેલી લઈને આવી. પછી સવારમાં મેં અહીંયા આવ્યા. પછી મેં ચૂંદડી, નાળીઓને શ્રીફળની માનતા હતી, પણ આ માળા મેં મારા ભાવથી મેં કરી કે મારે બુવાજીને ફેરાવી છે માળા, મારે કોઈને બતાવી નથી ને કોઈને મારે વાતે નથી કરવી. મેં અહીંયા આવીને મારા ગામ ધામ આવીને રામમાળી રામ મેં વાત કરી છે. અને બીજા મારા કર્મો હોય તો માં તું કહેજે, હું તો દુખી આડી છું, તું તો બધું જાણસ. મારી માથે કેવી વિધા છે અને હું વિધવા છું માં. મારા ઘરવાળા કોરોનામાં મરી ગયા છે, મારે કોઈ નથી. ભલે આજ પહેલી વાર આવ્યો હોય તો પ્રવચન સાંભળ્યું હોય તો કોઈ આશરો, કોઈ આધાર ના હોય
તો મને માતાનો મારા ધામનો આશરો લઈ લો અને મને માતાના આધાર બનાવી દો, વાત પૂરી થઈ જાય. બસ બીજું કશું પ્રાર્થના કહેવાની આવતી નથી. શું પરિસ્થિતિ છે, શું દુઃખ છે, બધું જ મારા કોમ્પ્યુટરમાં હું જોઈ જ લઉં. ભલે રાવ મારી બધા લાયા? સગબુદ્ધિ દેજો માં. ભલે. માળા લાવીશ, મારે પહેરાવીશ તમને. હા માં. અમારી કુળદેવીને જાગૃત કરજો માં. જાતે બનાવીને લઈને બધાના દુઃખ ન પહેરાય દો મારા રામ. ભલે રામ. ભલે રામ. આવા કામ તો તું જ કરી હક માં. બસ તારી દયામાં. હું પાટણથી છું અને મારું નામ ભારતી અને મારા છોકરાનું નામ સમર્થ છે. અને મારા છોકરાને જન્મથી ગાંઠ હતી અહીંયા જે મગજના, એટલે ડૉક્ટરે એવું કીધું હતું કે થોડો ચેકો મારવો પડશે, કાં તો ઇન્જેક્શનથી ખેંચી લેવું, કેવી રીતે કીધું હતું એમ. પછી વચ્ચે મારો છોકરો પડી ગયો ને માડી, એટલે અહીંયા વચ્ચે વાગ્યું હતું એને. તો મેં અહીંયા આવીને કીધું હતું કે માડી એનો મોઢે બધા ચેકા થઈ જશે એમ. તો ઘણું બધું એમ છે મોઢા ઉપર, પણ મને કોઈ પૂછે ને તો હું એવું કહેતી હતી કે મારી મેરડીમાં મટાડી દેશે. તો એને 2 રવિવાર જેવું થયું કે મટી ગયું એને, એકદમ ગોઠ વેરાઈ ગઈ માડી. એટલે 2 કિલો પેડા અને ચૂંદડીમાં જે મગજમાં એ લઈને આવી છું માં. ભલે રામ. પેલા રિપોર્ટમાં નાનપણથી જ મગજમાં ગાંઠ બતાવતા હતા. ભલે માતાજીની એવી કૃપા હોય છે કે આ ગાંઠ નહીં, એવા પરચા છે. આટલી મોટી મોટી ગાંઠો, આટલી મોટી ગાંઠ આમ અહેસાસ થાય શરીર પર. એવી ગાંઠો મારા ભક્તોને એવો અનુભવ છે કે અઠવાડિયામાં ઓગળી ગઈ, ગાયબ થઈ ગઈ. પથરી જે મતલબ ઓપરેશન વગર નીકળે નહીં, 18 mm, 18 mm મતલબ એને ઓપરેશન વગર બિલકુલ નીકળે નહીં. એવી પથરી ખાલી માનતા રાખવાથી ગાયબ થઈ જાય. નીકળવાની વાત નહીં, ગાયબ થઈ જાય. તો માતાજી બધું કરી શકે છે, પણ એનો ભાવ જો, શ્રદ્ધા જો, એ શ્રદ્ધાથી વિશ્વાસથી એને કોઈ પૂછતા કે તારા દીકરાને ચમનું છે, શું થયું, તો એના મુખે શું નીકળતું હતું? મારી મેરડીમાં મટાડી દેશે, મારી મેરડીમાં મટાડી દેશે. આ એનો વિશ્વાસ કે મારી મેરડીમાં મટાડી દેશે. તો આ જો વિશ્વાસ હોય અને આ બધાને કદાચ મુખેથી આવું નીકળતું હોય કે મારી મેરડીમાં મટાડી દેશે, તો આ તારી મેરડીમાં મટાડ્યા વગર ના રહે. એનું નામ જ માં. ભલે રામ. ખૂબ આશીર્વાદ. રામ માળી રામ. મારું નામ અશોકભાઈ રાયસિંગભાઈ, ગામ કદવાલ, જિલ્લો છોટાઉદેપુર, તાલુકો કદવાલ. મારે દીકરાની માનતા છે, માતાજીની માનતા લીધી એટલે દીકરો મને દીધો છે. હા, દીકરા માટે માનતા રાખી. લગ્નના 15 વર્ષ પછી 2 દીકરીઓ છે. એ દીકરીઓ પછી આ દીકરો, હા, ત્રીજો દીકરો આવેલો. માતાજીની માનતા રહી ગયા, એ એક્સપોર્ટ થઈ ગયા, એ બીમાર થઈ ગયા હતા. 15 વર્ષે 2 દીકરી પછી દીકરો આવ્યો. દીકરો આવ્યો, માતાજીની માનતા રાખી. ભલે.